કદાચ આજે આ પ્રેમ હારી ગયો, કારણ કે તે દિવસે એણે કહ્યું હતું કે પ્રેમ એટલે એમના શ્વાસનું ચાલતું રહેવું. મૃત્યુ એ માત્ર શ્વાસ નથી અટકાવતું, પણ અટકાવી દે છે જીવિત રહી ગયેલા પ્રિયજનોનું જીવન. જ્યારે તેમને મળવા ગઈ ત્યારે રસ્તામાં ઘણા બધા દિલાસાના શબ્દો મારા મનમાં હતા, પણ એના એ હૈયાફાટ રુદન પછી હું એક પણ શબ્દ ના બોલી શકી. ક્યારેક કોઈની સાથે રડવું, શું એ પણ સાંત્વના આપવાનો એક રસ્તો નથી? દીપિકા પોતાના પતિનો ફોટો છાતી સાથે ચાપીને બેઠી હતી. પ્રિયાંશીને હવે હું એકલી કેમ મોટી કરીશ? આ નાનકડી દીકરી હજી એટલી નાની કે મૃત્યુનો અર્થ પણ શું જાણે, પણ એટલી મોટી કે ઘરમાં કંઈક ખૂબ જ મહત્વનું ખોવાઈ ગયું છે. એનો અનુભવ હતો એને. જ્યારે હું રાશન કીટ લઈને આવી ત્યારે વિચારતી હતી કે શું આ પ્રેમ કહાની અહીં પૂરી થઈ ગઈ? કાગળિયા ના તો તેનું દુઃખ ઓછું કરશે, ના તો જે વ્યક્તિ ગઈ છે તેને પાછી લાવશે. પણ જીવનનો એક અજીબ નિયમ છે, હૃદય ભલે તૂટી જાય, જવાબદારીઓ ક્યારેય અટકતી નથી. સૂરજ બીજા દિવસે ફરી ઉગશે, રસોડું ફરી સળગશે, દીકરી ફરીથી નિશાળે જશે, અને જીવન આંસુઓ વચ્ચે પણ આગળ વધવાનું ચાલુ રાખશે. જતી વખતે અચાનક મને દીપિકાબેનના એ શબ્દો યાદ આવ્યા. પ્રેમ એટલે એમના એ શ્વાસનું ચાલતું રહેવું. કદાચ એ દિવસે તેઓ ખોટા હતા. પ્રેમ શ્વાસમાં તો નથી રહેતો, કારણ કે શ્વાસ તો અટકી ગયા, પણ પ્રેમ એ આજે પણ જીવતો છે. દીપિકાની આંખોમાં, એની આ દીકરીના ચહેરામાં શ્વાસ બંધ થયા પછી પણ જે જીવતું રહે, કદાચ એને જ તો પ્રેમ કહેતા હશે.